હાજી. જય ગુરુદેવ. જય ગુરુદેવ. એક મારો પ્રશ્ન છે, જરા સમજાવવા કૃપા કરશો? બોલો. કે નુગ્રા અને સુગ્રાને કઈ રીતે જાણવા? નુગ્રા અને સુગ્રાને કેવી રીતે જાણવા? હા હા. હા, તો ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી, બરાબર? એ ભલે ભલે. નુગ્રા અને સુગ્રાને કેવી રીતે જાણવા? તો નુગ્રા એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમારે ગુરુ છે કે નુગ્રા છો? એટલે ઘણા બધા એવું કહેતા હોય છે કે હા, અમારે ગુરુ છે, અમે નુગ્રા નથી. અને ઘણાને ગુરુ હોય એ કહેતા હોય છે કે અમે સુગ્રા છીએ, બરાબર? તો આને હવે જાણવા કેવી રીતે? તો નુગ્રો જે હશે, જે અધર્મભરી વાણી બોલતો હશે, અધર્મભરી ભાષા બોલતો હશે, અહંકાર ભર્યા વેણ બોલતો હશે કે હું જ સર્વશ્રેષ્ઠ જ્ઞાની છું, હું જ પરમાત્મા છું, હું જ સર્વસ્વનો દાતા છું, હું જ મુક્તિ મોક્ષ અપાવી શકું, બરાબર? તો આ લક્ષણો નુગ્રાના છે. પછી સુગ્રા જે હોય છે તેનું જીવન એકદમ સીધું, સાદું, સરળ અને સહેજ હોય છે. જેવી રીતે માનો કે કોઈએ ગુરુ ધારણ કર્યા અને એવું લેબલ લગાડીને રખડતો હોય છે કે અમે ગુરુમુખી છે, અમારા ગુરુ છે, પરંતુ એનું આચરણ જો અધર્મ ભર્યું હશે, એના આચરણમાં બિલકુલ સત્યનો માર્ગ નહીં હોય તો એ નુગ્રો જ છે, ગુરુ હોવા છતાં. પરંતુ જેનું આચરણ સત્ય છે, સત્યના માર્ગે જ ચાલે છે, બિલકુલ અસત્ય બોલતો પણ નથી, લેસ માત્ર જેની અંદર અહંકાર પણ નથી, કરતાપણાનો ભાવ પણ નથી, એકદમ ક્લિયર સત્યના જ માર્ગે હાલે. સત્ય એ જ ધર્મ. અનેક વાણીઓમાં હું બોલી ચૂક્યો છું કે સત્કર્મ કરો ઓર ચૂપ રહો, ચાહે છાંવ મિલે યા ધૂપ મિલે, બરાબર? તો સત્યના માર્ગે ચાલનારો વ્યક્તિ, જેને કોઈ દેહધારી ગુરુ પણ ધારણ નથી કર્યા છતાં પણ એ સુગ્રો છે, બરાબર? એ નુગ્રો ન કહેવાય, એ સુગ્રો જ છે. અને ગુરુ દેહધારી કરવા હોવા છતાં પણ જો એ અસત્યના માર્ગે ચાલે છે, અસત્ય બોલે છે, ખોટું બોલે છે, દારૂ પીવે છે, જુગાર રમે છે, ઝઘડા કરે છે, બીડી ભાંગ તમાકુ XYZ ટોટલ ક્રિયાકાંડની અંદર રહે છે, ગેરપ્રવૃત્તિઓમાં રહે છે, ગેરકાનૂની કાર્યો જે કરતો હોય છે, તો આ નુગ્રો જ છે. ગુરુ હોવા છતાં પણ નુગ્રો છે. ગુરુ તો દેહધારી છે, તો દેહધારી ગુરુ એ નુગ્રો જ હોય, કારણ કે નુગ્રા ગુરુના શિષ્યો પણ બધા નુગ્રા જ હોય છે, કારણ કે એના ગુરુને જ કોઈ ગુરુ ન હોય તે તો નુગ્રો ગુરુ થયો ને. તો ગુરુ પણ નુગ્રો ને એના શિષ્યો પણ નુગ્રા જ છે, કારણ કે એની પાસે સત્યનો માર્ગ છે જ નહીં અને પોતાની જાતને સર્વશ્રેષ્ઠ ગણાવતા હોય છે, બરાબર? કે ના, અમે જ મહાન. તો આ બધા નુગ્રા જ છે, નોટ કરજો, બરાબર? હવે પરમાત્મા પોતાની જાતને ગણવાનો જે પ્રયત્ન કરતો હોય છે કે ના, હું જ પરમાત્મા છું, અથવા તો
પોતાના શિષ્યોને એવા સંકેતો કરતા હોય છે કે હું જ પરમાત્મા તરફથી મોકલેલો ગોડ મેસેન્જર છું, પરમાત્માથી પરમાત્મા દ્વારા મોકલવામાં આવેલ મને સાચો ગુરુ છે. આવી જે વાતો કરતો હોય છે એ પણ ઢોંગી પાખંડી છે, સત્ય નથી. બરાબર. ઘણા લક્ષણો મેં બતાવ્યા છે અનેક ઓડિયો ક્લિપની અંદર સાચા ગુરુ અને ખોટા ગુરુ વિશે. સાચો જે ગુરુ છે તે અહંકાર કરતો નથી, અભિમાન કરતો નથી, લોભ લાલચમાં રહેતો નથી, મોજ મજા કરતો નથી. બરાબર. સંખ્યાબંધ ચેલિયું ચેલા મૂંડવામાં જ જે પડ્યા છે, આ શું થયું? ટોટલ ધંધો, ટોટલ XYZ ધંધો. એટલા ઓડિયોમાં બોલું છું કે 52 અક્ષરી ઝાડ પાથરી મુક્તિ મોક્ષના દાણા નાખી ભોળા કબૂતરોને ફસાવે છે, એ સિવાય વિશેષમાં કાંઈ નથી. પછી એ બાજ ભોળા કબૂતરનો શિકાર દિન પ્રતિદિન કરતો રહે છે, પણ એને ખબર નથી કે બાજ ઉપર એક મોટો શિકારી છે પરમાત્મા રૂપી. એ બાજનો પણ ગમે ત્યારે શિકાર થઈ જવાનો છે. તો મિત્ર, જે પોતાની જાતને પરમાત્મા બનાવવાનો પ્રયત્ન કરે છે તે ખરેખર એના જેવો અજ્ઞાનીને એના જેવો નુગરો કોઈ છે જ નહીં, જે ધર્મના નામે ધંધા કરી રહ્યા છે. ઝાઝા ભાગે વાડાઓમાં આવું વધારે ચાલતું હોય છે, કારણ કે જેમ ઘેટા બકરાને એક વાડાની અંદર પૂરી દેવામાં આવે છે એટલે ઘેટા બકરાઓને એવું લાગે છે કે અમારો જ આ વાડો એ જ અમારું ઘર છે, એટલે બંધનમાં આવી ગયો. બરાબર. તો જે બંધનમાં છે એ નિર્બંધ કોઈ દિવસ ન થઈ શકે, બંધનોથી મુક્ત કોઈ દિવસ ન થઈ શકે. કારણ કે વાડામાં પુરાણો એટલે એક બંધન, અલગ એક પદ્ધતિ, એક ઉપાસના. તો પરમાત્મા જે છે તે નિર્બંધ છે, અમાપ છે, અસીમ છે. હવે અત્યારના ઢોંગી પાખંડી ગુરુઓ પોતાના ચેલિયું ચેલાને સીમામાં બાંધી દેશે અને એક બોર્ડર બનાવી દેશે, એક લક્ષ્મણ રેખા તાણી દેશે, ભાઈ આનાથી તમે આગળ વધશો નહીં, આની અંદર જ તમને મુક્તિ મોક્ષ પ્રાપ્ત થઈ જશે. ખરેખર પરમાત્મા જે છે તે અમાપ છે, જેનો કોઈ માપ કાઢી શકે એમ નથી, જેનું કોઈ તારણ કાઢી શકે એવું નથી. પરમાત્મા અનુપમ છે, અનુપમ, જેની તુલના કોઈની સાથે કરી શકાતી નથી, જેની ઉપમા કોઈની સાથે આપી શકાતી નથી. ઘણીવાર હું કહું છું કે કોઈ પણ માણસ અથવા કોઈ પણ અન્ય પક્ષી પણ જો ગાતું હોય અથવા માણસ ગાતું હોય તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ તારો અવાજ કોયલ જેવો છે. બરાબર. તો હવે કોયલ સાથે એની આપણે તુલના કરી, પણ સ્વયં કોયલ જ્યારે બોલતી હોય તો ત્યારે આપણે કોની સાથે તુલના કરશું? સ્વયં કોયલ. તો કોયલની તુલના કોઈ સાથે ન થઈ શકે. એમ પરમાત્મા જે અનુપમ છે તેની ઉપમા ન આપી શકાય, તેની તુલના કોઈની સાથે કરી શકાતી નથી. પણ અત્યારના કળિયુગની અંદર ઘણા બધા એવા ઢોંગ પાખંડ કરનારા ગુરુઓ બનીને આવી ગયા છે, ભોળા પારેવડાને ફસાવી એનું ધન હડફી રહ્યા છે, દરેક રીતે દરેક પ્રકારે તેનું શોષણ કરી રહ્યા છે. પરંતુ ભોળા પારેવડાને ખબર હોવા છતાં પણ એને છોડી શકતા નથી, કારણ કે એટલા બધા એ ઊંડા ઉતરી ગયા હોય છે કે સ્વયં પોતાના ગુરુને જ પરમાત્મા સમજવા લાગ્યા છે. એટલા માટે હું ઘણીવાર કહું છું, કોઈ પણ પોતાની જાતને પરમાત્મા બતાવવાનો પ્રયત્ન કરતા હોય, સર્વશ્રેષ્ઠ જ્ઞાની બતાવવાનો પ્રયત્ન કરતો હોય તો તેનું જીવન ચરિત્ર તપાસો. ક્યાં ગામનો છે, શું આનું જીવન છે, આગળનું જીવન કેવું હતું, અત્યારનું જીવન કેવું છે, શું ખરેખર આને
આત્મ પરમાત્મ શબ્દને પ્રાપ્ત કર્યો છે નથી કર્યા, તેના લક્ષણો કેવા છે, તેનો ખોરાક કેવો છે, એના બેંક બેલેન્સમાં કેટલું એનું બેંક બેલેન્સ છે, કેટલા શિષ્યો પાસેથી પૈસા એને હડફા છે, તો ત્યાં એ પકડાઈ જશે એના જીવનમાં આચરણ છે કે નથી. એટલા માટે હું ઘણીવાર બોલું છું કે વાણી વર્તન જુદા, જ્યાં ધર્મ નહીં પાખંડ ત્યાં. બોલે બીજું અને હાલે બીજું તે પાખંડ છે. બાકી જેના કર્મ, જેના ધર્મમાં, જેની વાણીમાં, જેના વર્તનમાં કોઈ ફરક પડતો નથી, કોઈ પણ કાળ પરિસ્થિતિની અંદર જે સમાન ભાવમાં રહેતો હોય છે તે જ સાચો શીલવંત છે. માતા ગંગા સતી પાનબાઈને આ જ વાત સમજાવે છે કે હે પાનબાઈ, શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન. તો શીલવંત શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કામ ક્રોધ લોભ મદ મોહ, ટોટલ 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11મું ચેતન મન, 12મું અવચેતન મન, ટોટલ પોતાના જે વશમાં હોય છે તેને શીલવંત કહેવાય છે. કોઈ પણ પરિસ્થિતિ કાળમાં જેની અંદર પરિવર્તન આવતો નથી, પરિવર્તનશીલ જે નથી, એક જ જગ્યાએ જે સતત લાગી રહ્યા છે, ટકી રહ્યા છે, તે જ સાચા શીલવંત સાધુ છે, જેમાં પરિવર્તન ન આવે. આપણો આત્મા છે એમાં કાંઈ પરિવર્તન આવે છે? એવો ને એવો છે. કીડીની અંદર પણ એવો, હાથીની અંદર પણ એવો. બરાબર? તો દેહ પરિવર્તનશીલ છે. માતાના પેટમાંથી આપણો જન્મ થયો, માતાના યોનિ માર્ગે આપણું 5 તત્વના પૂતળાનું શરીરનું જન્મ થયો. બરાબર? 1 મહિનાનો થયો, 2 મહિનાનો થયો. બરાબર? આગળ વધતા વધતા બાલ્ય અવસ્થામાં આવ્યો, કિશોરાવસ્થામાં આવ્યો, યુવાની અવસ્થામાં આવ્યો, આધેડ અવસ્થામાં આવ્યો, વૃદ્ધાવસ્થામાં આવ્યો, અને અંતમાં આ શરીરનો નાશ થઈ ગયો. તો આ શરીર છે એ પરિવર્તનશીલ છે, પણ એની અંદર જે આત્મા છે તેમાં કાંઈ વધઘટ થતું નથી. એ આત્મા પરિવર્તનશીલ નથી, એ અખંડ છે, એ ખંડિત થતો નથી. પરંતુ આત્માની ઉપર જે આવરણો આવી ગયા છે એના જરીએ જ એ બંધાયેલો છે, મનમાયા સાથે બંધાયેલો છે આત્મા. ઘણીવાર હું ઘણા ઓડિયોમાં બોલું છું કે પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો, અને આત્માએ આ કરણ મન ચિત્ત બુદ્ધિ અહંકારને પ્રગટ કરી સ્વયં તેને ચલાવવા લાગ્યો અને બંધનમાં આવી ગયો. ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ 5 તત્વના શરીરમાં રહેવા લાગ્યો. રજોગુણ તમોગુણ અને સત્યગુણ દ્વારા સંચાલન કરવા લાગ્યો. મન માયા દ્વારા સંચાલન થવા માંડ્યું, 5 શરીરો દ્વારા સંચાલન થવા માંડ્યું, 25 પ્રકૃતિ દ્વારા સંચાલન થવા માંડ્યું. કોણ કરનારું છે? સ્વયં આત્મા જ છે. આ શરીરમાંથી આત્મા નીકળી જાય તો સઘળી ક્રિયા અટકી જાય ને. તો એવી જ રીતના સાચા જે ગુરુ છે, સાચા જે સંત છે, તે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ કાળમાં જે પરિવર્તનશીલ થતા નથી, અડગ રહે છે. એ જગ્યાએ પણ માતા પાનબાઈ કહે છે કે મેરુ ડગે પાનબાઈ, જેના મનડા ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. તો મેરુ કદાચ, મેરુ નામનો જે પર્વત છે સમુદ્રની અંદર છે, આવી લોકો એકા છે. બરાબર? પણ મેરુ નામનો જે પહાડ છે, મારી દૃષ્ટિએ જો હું વાત કરતો હોય તો મેરુદંડ, જે આપણા ગળાથી લઈને અથવા તો મસ્તકના ભાગમાંથી લઈને મૂલાધાર ચક્ર સુધી જે કરોડરજ્જુ છે એને જ મેરુદંડ કહેવામાં આવે છે. બરાબર? તો આ મેરુ કદાચ આપણો મેરુદંડ કદાચ ડગી જાય, મતલબ આપણે વાંકા વળી જાય, છતાં પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, આપણું મસ્તકરૂપી બ્રહ્માંડ પણ ભલે નમી જાય. બરાબર? છતાંય જેનું મન, અવચેતન મન ડગતું નથી. અવચેતન મન એ જ ચિત્ત છે. બરાબર? જેનું ચિત્ત જે સુરતામાં લાગી ગયું છે, જેનું ચિત્ત શબ્દ સ્વરૂપી સુરતામાં લાગ્યું ને ચિત્ત એમાં સમાપ્ત થઈ ગયું, સુરતાની અંદર સ્વયં આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું, અને એ આત્માનું જ્ઞાન દ્રષ્ટિ, આત્માની જ્ઞાન દ્રષ્ટિ પણ હું ઘણીવાર કહું છું કે આત્મ પ્લસ જ્ઞાન, જ્ઞાન એટલે સમજણ, જ્ઞાન એટલે જાણકારી. રાઈટ? તો હવે આત્મ જ્ઞાન દ્રષ્ટિ કીધું છે, જ્ઞાન દ્રષ્ટિ. જેમ આપણે 2 દ્રષ્ટિઓ છે, ડાબી જમણી 2 આંખો છે, એની વચ્ચે જેમ ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર છે, એ ત્રીજી જ્ઞાન દ્રષ્ટિ છે.
જ્ઞાનની દૃષ્ટિ ખુલી જાય. જ્યારે આત્માની જ્ઞાન દૃષ્ટિ ખુલી જાય છે ત્યારે પરમાત્મા તરફ ઉપર ઉઠે છે અને આત્મ સ્વરૂપ થયા પછી જ પરમાત્માની યાત્રા શરૂ થાય છે. કારણ કે પરમાત્મા એક છે, આત્મા અનેક છે. ઘણા લોકો એવું બોલતા હોય છે કે આત્મ સો પરમાત્મા, સરાસર ખોટું છે. આત્મા એ જ પરમાત્મા, ખોટું છે. આત્મા એ પરમાત્મા ન કહેવાય. કારણ કે આત્મા તો અનેક છે. કીડીથી કુંજર સુધી 84 ખાણી તો 84 લાખ જીવોને કીધા છે. જેમ કે 4 લાખ ઈંડામાંથી જન્મે, 4 લાખ આપણે ઓર ઉઠીને આવે, બરાબર, 4 લાખ પસીનામાંથી જન્મે, 4 લાખ પૃથ્વીમાંથી જન્મે. હે, આ બધું 4 લાખ મેં કીધા, બરાબર. તો હવે કાયદેસર તો 21 લાખ ઈંડામાંથી જન્મે છે, 21 લાખ ઓર ઓઢીને આવે, ઓરમાં આપણે આવી જાય, 21 લાખ પૃથ્વીમાંથી ને 21 લાખ પસીનામાંથી, આમ 21 ચોખ્ખું 84, ટોટલ 84 લાખ ખાણી છે. આ 84 લાખ જીવ છે, 4 ખાણી છે. આપણે કંઈક કીધું ને કે ઈંડામાંથી, ઓરમાંથી, પૃથ્વીમાંથી અને પસીનો કહો કે પાણીમાંથી. આમ 4 ખાણીમાં 21 ચોખ્ખું 84, એક ખાણીમાં 21 લાખ જીવ છે. તો 21 ચોખ્ખું ને આ 84ની જે ખાણી છે એમાંથી નીકળવા માટે એક જ સત્યનો માર્ગ છે, એક જ સાચો ઉપાય છે. એ ઉપાય છે સાચા સદગુરુ જ્યારે મળી જાય અને એ જેમ છે તેમ રસ્તો બતાવી દે તો સંભવ છે મુક્તિ. તો આ રીતે આત્મા અનેક છે અને પરમાત્મા એક છે. તો પરમાત્મા છે કેવો, કેવી રીતે એને જાણવો, કેવો એનું રંગ છે, કેવો એનો રૂપ છે, કેવો એનું સ્વરૂપ છે. તો પરમાત્મા ઘટ મઠ ને પટ દરેક જગ્યાએ એની હાજરી છે. ઘટ એટલે આપણા દેહમાં પણ એની હાજરી છે, મઠ એટલે મંદિરમાં પણ એની હાજરી છે, અને પટ એટલે પટમાં સર્વસ્વ સઘળું જે સ્વરૂપ છે, પૂરું વિશ્વ દર્શન જે છે તે સર્વસ્વ પરમાત્મા દર્શન જ છે. આખું વિશ્વ પરમાત્માનું સાકાર રૂપ છે અને પરમાત્મા જે અરૂપ છે, જેનું કોઈ રૂપ નથી, સર્વવ્યાપક હોવા છતાં સર્વથી પર છે, સર્વમાં પર હોવા છતાં સર્વવ્યાપક છે. તો બધી જગ્યાએ પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી, બરાબર. પણ ગુરુઓ શું છે, અલગ અલગ પ્રકારના ગુરુઓ આપણે એના ચક્કરમાં નાખી દે છે અને આપણે ઘનચક્કર બની જાય છે. કારણ કે જે કોઈ પૂછડા પકડીને આપણે દોડવા માંડીએ છીએ વાળાવાળાના, બરાબર. વાળાવાળામાં ખ્યાલ આવે ને કોને કહું છું. તો એટલા માટે હું કહું છું કે ભાઈ સત્ય સનાતન હિન્દુ સંસ્કૃતિ ધર્મ આ સર્વશ્રેષ્ઠ છે. સત્ય સનાતન ધર્મ પહેલાં કોઈ ધર્મ હતો નહીં, છે નહીં અને થવાનો પણ નથી આગળ જતા. એ જ પરમપિતા પરમાત્માનો ધર્મ છે જે સર્વવ્યાપક છે. સત્ય સનાતન ધર્મ સન એને જ હું પરમપિતા પરમાત્મા કહું છું. સનનો અર્થ સંસ્કૃતમાં સત્ય થાય. તો સત્ય સ્વરૂપી પરમાત્મા, આ એટલે આત્મા અને તન એટલે શરીર, આ શરીરની અંદર રહેનારો જે આત્મા છે તે સત્ય સ્વરૂપી સનરૂપી પરમાત્મામાંથી પ્રગટ થઈને 5 તત્વનો આ શરીર બનાવીને પોતાની દુનિયાને બનાવી નાખી. જેમ કે આત્માએ પ્રગટ કર્યું સર્વપ્રથમ આકાશ તત્વમાંથી, જેમ કે વાયુ તત્વ, એમાંથી અગ્નિ તત્વ, પછી અગ્નિ તત્વમાંથી જળ તત્વ, પછી પૃથ્વી તત્વ, આમ 5 તત્વનું નિર્માણ સરવાળે પરમાત્મા દ્વારા જ થયું છે. પણ આત્માને એને આ કાર્ય હોય એની શક્તિ આપી. તો આત્મા દ્વારા જ આ સઘળું રચના કરવામાં આવી, પણ સરવાળે શક્તિ પરમાત્માની જ છે. તો પરમાત્મા તો માત્ર સપોર્ટ કરતા હશે. ઘણીવાર એ પણ કહું છું કે ભાઈ શરીર રામ, કોણ રામ દશરથ ગઢ બોલે, કોણ રામ ઘટઘટ બોલે, કોણ રામ કા સકલ બસારા, કોણ રામ સબસે ન્યારા. તો એ પણ હું કહું છું કે ભાઈ શરીર રામ દશરથ ગઢ બોલે, 5 તત્વના પૂતળાવાળો, પછી એની અંદર મનરામ, આ મનરામનું સકલ પસારા. કામાગ્નિ ક્યાંથી પ્રગટ થાય છે? મનરામની અંદરથી, બરાબર. તો મનરામ કા સકલ પસારા મતલબ બુંદરામ કા સકલ પસારા, મન કયો કે બુંદ કયો, કારણ કે નાદ બુંદ કા કિયા વિસ્તાર હે, જે ગુરુજી મહામંત્રનો મોટો મહિમા. તો હવે આ જ રીતે બરાબર આ મનમાંથી જે કામાગ્નિ પ્રગટ થઈ તેના જરીએ આખું સગળું આ બધું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને આખી દુનિયા હાલી ચાલી રહી છે, બરાબર. તો રજોગુણ તમોગુણને સત્યગુણ એને સપોર્ટ કરી રહ્યા છે. રજોગુણ તમોગુણને સપોર્ટ કોણ કરે છે? મનરામને સપોર્ટ કોણ કરે છે? આત્મરામ. તો એક શરીરરામ, એક બુંદરામ એ જ મનરામ, એક આત્મરામ. આ ઘટઘટ બોલી રહ્યો છે. આત્મરામ પ્રગટ ક્યાંથી થયો? એ પરમાત્મ રામ, જે આ 3 રામથી ન્યારો છે, અલગ છે. એ સર્વવ્યાપક છે, સ્થાવર જંગમ, જલમાં, થલમાં, અણુમાં, કણકણમાં, દરેક જગ્યાએ એની હાજરી જ છે. પણ એ લેવલ પર જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે ખબર પડે છે ખરેખર પરમાત્મા સર્વવ્યાપક છે
બરાબર. પરંતુ એ લેવલ પર જે વ્યક્તિ નથી પહોંચ્યા ત્યાં સુધી એને ખબર નથી. એટલે આઈ એમ સમથિંગ ઈગો કે હું કંઈક છું, આવા અહંકાર ભર્યા વેણ બોલતા હોય છે કે હું પરમાત્મા છું, હું જ છું જે છું. પણ નહીં, એની અંદર રહેલો ઈગો છે, અહંકાર છે. અહંકાર વશ એ બોલી રહ્યો છે. અહંકારને તમે ખત્મ કરી નાખો, સગળું પરમાત્મા સ્વરૂપ થઈ ગયું ને. કારણ કે અહંકાર જ આ સઘળા દુઃખોનું કારણ અહંકાર જ છે. અહંકાર નાશ થઈ ગયો તો આચરણમાં કોણ મૂકે છે? અહંકાર. હવે અહંકારનો નાશ થઈ ગયો એટલે બુદ્ધિ બની ગઈ શુદ્ધ. હવે બુદ્ધિ સમાઈ ગઈ સંકલ્પ વિકલ્પ રૂપી અવચેતન મનમાં, અવચેતન મન સમાઈ ગયું ચિત્તમાં, ચિત્ત સમાઈ ગયું કરણમાં, કરણ સમાઈ ગયું પ્લસ અંતમાં, રાઈટ. તો સરવાળે આત્મ સ્વરૂપ થઈ ગયા, આત્મા સમાઈ ગયો પરમાત્મામાં. અહીંયા સગળો ખેલ ખત્મ થઈ જાય છે, કાંઈ બાકી રહેતું નથી. પણ આ લેવલ પર કોઈ કરોડોમાં કોઈક વિરલો જ પહોંચી શકે છે. બાકી માયા, આપણે આગળની એક ઓડિયોમાં કીધું છે કે માયા મોટી નાગણી પોતાના બચ્ચાને ખાય, જે છટકી જાય તો મણિધર થાય. બરાબર. તો આની અંદર છે આ માયા છે ને, એ જ આપણને ફસાવી રહી છે. પણ આપણે આ માયાને જ જાણવાની, માયાપતિને જાણવાનો છે કે સઘળું વિશ્વ એક માયા સ્વરૂપ છે, પણ સરવાળે એનો પતિ જે પરમાત્મા છે તેનું જ રૂપ છે. તો માયા અને માયાપતિ સરવાળે બે એક છે. પણ આપણે માયા નથી પકડવાની, આપણે માયાપતિને પકડવાનો છે. બરાબર. ભવાનીદાસે કહે છે ને કે ભાઈ આમાં જંત્રીનો વગાડનાર કોણ છે, એને તમે પકડો કે આ જંત્રીનો વગાડનાર કોણ છે. તો એ જંત્રીનો વગાડનાર જે છે એને પકડી લ્યો એટલે ખબર પડી જાય બધી. તો આ જ હિસાબ કિતાબ છે. પણ આપણે આપણા અહંકારમાં આવી જઈને આપણે કોઈ વસ્તુ જાણી શકતા નથી. તો અહંકાર તૂટ્યા વગર ભક્તિ સંભવ છે જ નહીં. અહંકાર જ બધા દુઃખોનું કારણ અહંકાર જ છે. હું મેં આ જ અહંકાર છે. બાકી તું કરવા માંડો તો નરસિંહ મહેતા કહેતા ને કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે, તારા સિવાય બીજું કાંઈ છે જ નહીં, હોપી દો ને બધું, ખેલ ખતમ. પણ આપણે હોપી નથી શકતા. આપણે એમ કહી છે કે ના હું કરું છું. તો ન્યાય સંતો કહે છે કે જીવ કહે મેં કરું કરતું તું જા, કોઈ કરવાવાળો ભાઈ બીજો છે, તું કાંઈ નથી. જેમ ગાડા હેઠે કૂતરું આવેલું જતું ને કૂતરાને એમ થાય છે કે હું બધો બહાર ખેંચીને જાઉં છું, પણ કૂતરું ઊભું રહી જાય, ગાડું આવેલું જાય ત્યારે એનો અહંકાર તૂટી જાય. ખરેખર હું નથી, આ કરનાર તો કોઈ જુદો જ છે. પણ આપણે આ બધો ભાર લઈને ફરતા હોઈએ છીએ કે અમે કરીએ છીએ. આ ભાર અડવો થઈ જાય, અહંકાર જ ભાર. આ ભાર અડવો થઈ જાય એટલે ખેલ ખતમ. મેં એકવાર એક દૃષ્ટાંત આપેલું હતું. ભાઈ એક દૃષ્ટાંત છે કે ભાઈ ગુરુ અને શિષ્યએ કીધું કે ગુરુદેવ ભગવાન ક્યાં છે? એટલે 100 પગથિયાનું મંદિર હતું. એટલે ગુરુદેવે કીધું કે આ મંદિર ઉપર છે. તો કે એને કેવી રીતે જવું? તો કે હું કહું એમ કરવું તો તારે કરવું પડે, તો ભગવાન તને બતાવી જાય. બરાબર, દેખાઈ જાય. તો ગુરુદેવે શું કર્યું? 10-10 કિલોના 5 પથ્થર શિષ્ય ઉપર મૂકી દીધા. બરાબર. 10 એટલે 2.5 મણ વજન થઈ ગયો અને 100 પગથિયાનું મંદિર હતું. હવે ગુરુદેવને શિષ્ય ચડવા લાગ્યા. બંને ગુરુ શિષ્ય ઉપર 2.5 મણનું વજન હતો, 10-10 કિલોના 5 પથ્થર હતા. બરાબર. 20 પગથિયા પાર કર્યા હતા. શિષ્ય બોલ્યો ગુરુદેવ વજન લાગે, તો કે એક પથ્થર ફેંકી દે. ફરી 20 પગથિયા ચડ્યા હતા. ફરી શિષ્ય બોલ્યો ગુરુદેવ બહુ હજી વજન લાગે, બીજો પથ્થર ફેંકી દે. ફરી 20 પગથિયા ચડ્યા એટલે કે ગુરુદેવ હજી વજન લાગે, કે ત્રીજો પથ્થર ફેંકી દે. ફરી 20 પગથિયા ચડ્યા એટલે કે ગુરુદેવ હજી વજન લાગે, કે ચોથો પથ્થર પણ ફેંકી દે. પછી બીજા 19 પગથિયા પાર કર્યા, ટોટલ 99 પગથિયા પાર કર્યા. એટલે એને કીધું ગુરુદેવ હજી વજન લાગે છે. તો કે 5મો પથ્થર પણ ફેંકી દે. 5મો પથ્થર ફેંકતાની સાથે જ આગળ ડગલું ભર્યું, 100મું પગથિયું જેવું ટચ કર્યું એના પગમાં તુરંત ભગવાનનું મંદિર દેખાઈ ગયું. તો આ જ રીતે આપણી અંદર શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ 5 પગથિયા છે, આ 5 ભાર છે આપણે લઈને ફર્યા, 5 પથ્થર છે. કામ ક્રોધ લોભ ને મદમોહ, આ 5 પથ્થરનો વજન આપણે લઈને રખડીએ છીએ એટલે આપણને પરમાત્મા દેખાતો નથી. પણ આ 5 પથ્થરરૂપી વજન ફેંકી દો ને હળવા થઈ જાઓ એટલે પરમાત્મા સ્વરૂપ જ છે આખું જગત. કોઈ તમારો પછી મિત્ર પણ નથી, કોઈ શત્રુ પણ નથી. જ્યાં જોવું ત્યાં તું જ પ્રભુ. કોણ મારો મિત્ર ને કોણ મારો શત્રુ? રાગ દ્વેષ ખતમ. રાગ એટલે ઈચ્છા, દ્વેષ એટલે વાદ વિવાદ. કોઈ મારો મિત્ર નથી, કોઈ મારો શત્રુ નથી. સર્વ આત્મા મારી અંદર છે, હું બધા આત્માની અંદર છું અને બધા આત્માઓથી ઉપર પરમાત્મા છે. આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીને પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લઈ, આને પૂર્ણ મુક્તિ કહેવાય છે. જે પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરેલી હશે તે જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય છે. ત્યાં કાંઈ રહેતું જ નથી. જેટલા બોલી રહ્યા છે ચેલિયું ચેલા મૂંડી એનો ઇસ્તેમાલ કરી, એનું શોષણ કરી, એનો ઉપયોગ કરી રહ્યા છે. આ તો એક વાળો મોટો કરવાની વાત છે. ઘેટા બકરાના ટોળા ભેગા કર્યા ને એક વાળો બનાવી એમાં પૂરી દીધા ને એનું દૂધ દોહીને વેચે છે, એનો ધંધો કરે.
કોઈને 500માં દોઈ લે, કોઈને 1000માં દોઈ લે, કોઈને 2000માં દોઈ લે. આ બધું દોવાના જ ધંધા છે ને. આ ધર્મના નામે ધંધો નથી. શું છે? સાચો સંત આવી માયામાં અટવાતો નથી. સાચો જે સંત છે તે દરેકને પોતાના સમાન માને છે કે ભાઈ બધા સરખા જ છીએ આપણે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી, જાતિ, ધર્મી, પંથા, પંથી કોઈ વસ્તુ એની પાસે નથી. ઓનલી ફોર નર ને નારી બે જ જાતિને પકડે છે. સરવાળે નર અને નારીમાંથી ઉપર ઉઠી જાય, અજાતિ આત્મામાં આવી જાય, લાસ્ટમાં વિજાતિ રૂપી પરમાત્મામાં વિલીન થઈ જાય. ખેલ ખતમ. તો સગડો ખેલ કોનો? સગડો ખેલ મનનો છે. મન જ આનો હાથ નચાવે છે. આ મન જ વાંદરું છે. એક ડાળીથી બીજી ડાળીએ, બીજી ડાળીએ તે ઠેકડા ઠેકડી કરે અને આપણું જીવન બરબાદ કરી નાખે. તો મનને રોકો, મનને પકડો, મનને બાંધો. ઘણા ઓડિયો હું બોલું છું મનને બાંધવું ક્યાં કે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે, બહારથી જે અંદર શ્વાસ આવે એમાં સો શબ્દ પ્રગટ થાય, એક ધ્વનિ પ્રગટ થાય છે. અંદરથી બહાર કાઢીએ એમાં હમ ધ્વનિ પ્રગટ થાય છે. આ સોહમ, સો એ જ પરમાત્મા, હમ હું આત્મા. હમ રૂપી આત્મા, 100 રૂપી પરમાત્મા સમાવી દો. ખેલ ખતમ. લાસ્ટમાં તો કહેવાનો તમે જે પ્રશ્ન કર્યો છે કે નુગ્રા અને સુગ્રાને કેવી રીતે જાણવા, બરાબર? તો નુગ્રા ગુરુ ભલે શરીરધારી હોય છતાં પણ અધર્મના માર્ગે હાલતો હોય, અસત્ય બોલતો હોય, ખોટું બોલતો હોય, ખોટું કરતો હોય તો એ નુગ્રો જ છે. અને નુગ્રો હોવા છતાં જો સત્યના માર્ગે ચાલતો હોય તો એ સુગ્રો જ છે. આ જ નુગ્રા અને સુગ્રાની ઓળખ છે. કોઈ દેહધારી ગુરુ નથી. ગુરુ બધાનો એક જ છે, પરમપિતા પરમાત્મા. બાકી બધા અલગ અલગ ગુરુ, મારો ગુરુ, તારો ગુરુ, ફલાણો ગુરુ, ઢીકણો ગુરુ, લોકડો ગુરુ, મારા ગુરુ પાસે મુક્તિ, એક કહે મારા ગુરુ પાસે મુક્તિ, બીજો કહે અમારો વાળો મોટો, ત્રીજો કહે અમારો વાળો મોટો. આ બધું નાના મોટા કરવાનું એક અભિમાન એની અંદર ઘરી ગયું છે. ભાઈ કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, બધા એક સમાન છે. બધા પરમપિતાના જ આપણે બધા બાળકો છે, એક સમાન જ છે. કોઈ વસ્તુ નથી આવી પણ નાના મોટા કરવામાં લાગે. એક કહે અમારો ધર્મ મોટો, બીજો કહે અમારો ધર્મ મોટો, ત્રીજો કહે અમારો ધર્મ મોટો. અરે ભાઈ ધર્મ બનાવ્યા કોને? નાતી જાતિ બનાવી કોને? સંપૂર્ણ એક મનુષ્ય દ્વારા આ રચના કરવામાં આવી છે. ટોટલ XYZ. હવે તમે ગુરુને પૂછો તો ગુરુના પણ ધંધા હોય છે. બાકી સાચો જે ગુરુ હોય છે તેની અંદર કોઈ લોભ લાલચ હોતી નથી. સાચા જે ગુરુ છે તે ચેલિયું ચેલાના ઢગલા બંધ મેળાય નથી કરતો, મંડપ નથી કરતો અને વાળામાં પૂરી નથી દેતો. માતા ગંગા સતીએ એક જ શિષ્ય કર્યા પાનબાઈને. ઘણા ઓડિયો કહું છું, બરાબર? ભોજા ભગતે 3 જ શિષ્ય કર્યા હતા, વાલમરામ, જલારામ ને એક અન્ય બીજા છે એનું નામ કાંઈક મૂળજીદાસ એવું હતું. સવાદાસ બાપુએ 2 જ શિષ્યો કર્યા. એક બજાણા પાટણીવાળા જબુ માતા અને બીજા બળદેવ. એના હગા છોકરાને ઉપદેશ નથી આપ્યો કારણ કે પાત્ર નહોતું. તો અત્યારે નથી જોતા પાત્રક, નથી જોતા કુપાત્ર, ચેલ્યું ચેલા મૂંડવા જ મિજાજ. કારણ કે એને ચેલ્યું સાથે કોઈ મતલબ જ નથી. ચેલ્યું ચેલા સાથે એને તેના પૈસા એ મતલબ છે. ચેલ્યું ચેલા તરવાય તરે નકર પડે ઊંડા કૂવામાં, પણ એ તો તરી જાય, કરોડોપતિ થઈ જાય, 4 વ્હીલ ગાડી આવી જાય, કરોડોનો બેંક બેલેન્સ થઈ જાય, કરોડોનો આશ્રમ થઈ જાય. તો આ ધંધો નથી. સાધુને ભાઈ શું જરૂર છે માયાની? સાધુને શું આ બધું આડંબરની જરૂર છે? સાધુ તો ભાવનો ભૂખો હોય છે, ધનનો ભૂખો હોય જ નહીં. ધનના ભૂખા દે રખડે સાધુ જ નથી. આ સંતોના મત છે. સાધુને શું માયા સાથે સંબંધ છે? કોઈ સંબંધ જ નથી. એને બધું સમાન છે. હવે ગોપીચંદને ભરતરી મૂકીને ભાગે ને અત્યારે બધા ભેગા કરે. આમાં સાચું કોણ? ઓલો ગોપીચંદને ભરતરી એ બે સાચા કે અત્યારને ભેગા કરે છે એ સાચા? 4 વ્હીલ ગાડીઓ 2 પગમાં 4 પગ કર્યા, જાજી કીડીઓ મરે. બધું નવટંકી નાટક છે. નક્કી કરી લ્યો આજથી જ કે સગડે પરમાત્મા જ છે. તમારે મારે શું કહેવું? ભલે ગુરુ કરવા પડે પણ આમાં ચોખ્ખું દેખાઈ જાય તમને કે સર્વસ્વ પરમાત્માનું સ્વરૂપ છે. નોટ કરી લ્યો, નક્કી કરી લ્યો. બસ પતી ગઈ ખ્યાલ. હું સાધના, હું સિદ્ધિ, હું ભક્તિ, હું ભજન, બધું ઉડી ગયું. નક્કી કરી લ્યો દરેક જગ્યાએ પરમાત્મા જ છે. કણકણમાં દરેક જગ્યાએ જ વ્યાપક છે. દેવદાનવ અને માનવમાં સર્વસ્વ પરમાત્મા જ છે. દેવદાનવ માનવ કોની ભક્તિ કરે? અરે મહાદેવ પણ એ પણ ધ્યાનમાં બેઠા છે. એ પણ પરમપિતા પરમાત્માની સોમ શબ્દ લાઈનની જ ભક્તિમાં છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એ જ ભક્તિમાં છે. કોઈ દિવસ બ્રહ્મા વિષ્ણુ મહેશે એમ ન કીધું કે અમે ભગવાન છે. ભગવાન શિવે પણ ન કીધું કે ભગવાન છે. ભગવાન કૃષ્ણે પણ ન કીધું ભગવાન છે. અને આજકાલના 5 તત્વના પૂતળાવાળા ગ્રહણ કરી ત્યાગ કરે છે. ઊંઘ આહાર મૈથુનમાં રચ્યા પચ્યા રહે છે. એ એમ કહે છે કે એમ પરમાત્મા છે, એમ ભગવાન છે. કેમ માની લેવું? નાજીર સાહેબ કહે છે, નાજીર કહે છે માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી. નાજીર સાહેબે ચોખ્ખું કહી દીધું, માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી. આજના માનવી પ્રભુ થવાનો પ્રયત્ન કરે. તારે ભાઈ પ્રભુ થવું હોય તો પર પ્લસ ભૂ. ભૂ એટલે ભૂમિ, પર એટલે ભૂમિથી ઉપર હાલ.
એને પ્રભુ કહેવાય. તું ભૂમિમાં તારો પગ ટચ થાય છે, તું કેવી રીતે પ્રભુ કહેવાય? એટલે આ મિત્રો, ઢોંગી પાખંડી ગુરુઓથી બચતા રહેજો. જો સાચા ગુરુ ન મળે તો પોતાના માતા પિતાની સેવા કરો, તોય તમારું જીવન સાર્થક બની જાય. જેને તમને જન્મ આપ્યા, 9 માસ માતાએ પેટમાં રાખી, તમને રાખીને મોટા કર્યા, લાલન પાલન કરીને, એ માતા પિતાને ભૂલી અને તમે જેના તેના પૂંછડા પકડીને દોડવા જ માંડ્યા છો પાછળ, જોયા જાણ્યા વગર. તપાસો, ગુરુનું જીવન ચરિત્ર તપાસો, એનું આચરણ તપાસો, કેવો ખોરાક ખાય છે, શું કરે છે, આ તપાસો, નકર ફસાઈ જાવ. એનું આચરણ જોવો. આચરણમાં શૂન્ય હોય, મોટી મોટી વાતો, કોરો બકવાસ. હું ઘણી વાર કહું છું, કોરો બકવાસ છે આ બધું. 2 શબ્દો તમે ગુરુને કહી દો તો ક્રોધાવેશમાં આવીને મારઝોડ માથે ઉતરી જાય, 52 અક્ષરે શબ્દોની લડાઈ માથે ઉતરી જાય, ઈર્ષાનિંદા માથે ઉતરી જાય. અને કેમ ગુરુ કેવો? હે, આ બધું વાદ વિવાદ, ઈર્ષા નિંદા, તારી મારી, છલ કપટ બધું ભરેલું હોય તો એ નુગ્રહ છે ગુરુ હોવા છતાં. તો જેવું કૂવામાં હોય મિત્રો, એવું જ અવેડામાં આવે. કેટલી વાતમાં હું કહી ગયો છું. કૂવામાં લાલ હોય તો અવેડામાં લાલ, કૂવામાં સફેદ હોય તો અવેડામાં સફેદ. પણ અત્યારે અવેડાના ડાટા જ ખુલ્લા છે, એમાં કાંઈ લાલ કે સફેદ ટકતું જ નથી. એમ તમે કરો શું? ખુલ્લા ડાટાવાળા. એટલે એમ પાત્ર અને કુપાત્ર જોયા વગર કોઈ પણ ગુરુ શિષ્ય બનાવતા જ નથી. અને શિષ્ય જાજા જે બનાવવા માંડે છે, ચેલ્યું ચેલા લાખોની સંખ્યામાં મૂડી નાખે છે, એ ધર્મના નામે ધંધો છે. એને તમારા પૈસા અરે મતલબ છે, ચેલ્યું ચેલા અરે કોઈ મતલબ નથી. આ નોટ કરજો. અનેક ઓડિયોમાં હું બોલું છું, એક વાણી પણ બોલું છું કે એવા ઢોંગી પાખંડી ગુરુઓને તમારા પૈસાથી મતલબ છે. તમે તરો કે ન તરો એની સાથેને કોઈ મતલબ નથી. કે એક વાણીમાં નથી બોલતો હું કે पैसे की पहचान यहाँ, इंसान की कीमत कोई नहीं, बच के निकल जा इस बस्ती में, करता मोहब्बत कोई नहीं. પૈસાની જ ઓળખાણ છે અહીંયા આ ધરતીરૂપી વસ્તીની અંદર, બસ્તીમાં, બરાબર? તો આમાંથી બચીને નીકળી જા ભાઈ. અહીં કોઈ મોહબ્બત નથી કરતું, તને કોઈ સાચો પ્રેમ નથી કરતો, તારા પૈસાથી પ્રેમ છે, બાકી નથી. આ જ સાચું છે. સબકો તેરી જેબ સે નાતા, તેરી જરૂરત કોઈ નહીં. સબકો તેરી જેબ સે નાતા, તારા ખીચાય મતલબ છે બધાને, બાકી તારી ભાઈ કાંઈ જરૂર નથી. હે, તું કડકો થઈ ગયેલો, તને બોલાવે નહીં, તારો ફોન ન ઉઠાવે, તારી પાસે હોય ત્યાં સુધી વાહ વાહી કરે અને તું ભૂલાઈ જા અને દેધા રાખ ગુરુને. વાહ ગુરુજી વાહ, ચેલાવે કે વાહ ગુરુજી વાહ. ગુરુજી હોય ચેલાવની લિસ્ટના નામ પોકારે. આ બધુંય બંધે છે બંધા મિલા કોણ કિસે છુડાય. સાચા સદગુરુ માર્ગદર્શક છે, વચ્ચે માધ્યમ છે. માર્ગદર્શક બનીને હટી જાય, ભાઈ હાલે આ રસ્તો મેં તને બતાવ્યો, પકડી લે, હાલવા માંડ. હે, બસ આ સાચું છે. જે મોરબીથી ધાંગધ્રા બતાવી દીધું કે ભાઈ 45 કિલોમીટરનું અંતર છે, ચાલવા માંડ, અથવા તારું પ્રાઇવેટ વાહન દોડાય, અથવા પ્રાઇવેટ વાહન, અથવા તો સરકારી વાહનમાં બે, એટલે આવી જશે ધાંગધ્રા. બાકી તું મોરબી ઊભો હો, ધાંગધ્રા કરી જિંદગીભર કોઈ દી ન આવે. તો એમ જેવી રીતે તમે રસ્તામાં ક્યાં જતા હોય, બરાબર, અને માનો કે તમે મોરબી ઊભા છો, બરાબર, તો તમારે મોરબીથી ધાંગધ્રા બાજુ જવું છે, અથવા તમારે રાજકોટ બાજુ જવું, અથવા તમારે વાંકાનેર બાજુ જવું છે, તો તમને કોઈ રસ્તો બતાવી દે, પછી રસ્તો બતાવનાર હટી જશે. તમે જોઈ લેજો. માનો કે રાજકોટ જવું છે તો મોરબી તમને એમ કહી દે કે અહીંથી 62 કિલોમીટર રાજકોટ છે, ચાલવા માંડો. પછી એ રસ્તો બતાવનાર હોયો જાય, ચાલવું પડે તમારે ને. એમ ગુરુ માત્ર એક માર્ગદર્શક છે, તમને રસ્તો બતાવી એ નીકળી જાય છે. પછી આખી જિંદગી તમારી પાસે ગુલામી કરાવે, તમારી પાસે સેવા ચાકરી કરાવે, તમારું ધન દોલત લૂંટા રાખે, મંડપને મેળા કરતા ફરે, તારીખો આપે, આ વારે આ તારીખે આપણે આ પ્રોગ્રામ છે, આ વારે આ તારીખે આપણે આ પ્રોગ્રામ છે. એનો અર્થ શું છે? ચેલ્યું ચેલા ભેગા થાય ને કોઈ 100 ને 200 ને 500 મૂકે ને થેલો ભરીને હાલતો થઈ જાય. આ છે. એટલે ગંગા સતી માતાએ કીધું મંડપને મેળા કરવા નહીં પાનભાઈ, મંડપને મેળા કરે તો અધૂરિયાના છે કામ. તો આશા રાખું છું તમારા પ્રત્યે કે મારી વાત જે કાંઈ છે તમને સમજાઈ ગઈ છે. હવે તમે કાંઈ ના બોલશો, બરાબર? તો જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.